जय माताजी मित्रों, हूँ छुं मुकेशभाई फार्मासिस्ट एंड वेलकम टू माय चैनल। व्यसन थी दूर रहीए, जो व्यसन થઈ ગયું હોય તો વ્યસન થી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ, સ્વસ્થ અને સારું તંદુરસ્ત જીવન જીવવાનો પ્રયત્ન કરીએ। વ્યસન જે વ્યક્તિઓને છે અને વ્યસન મૂકવું છે, વ્યસન મૂકવાની પ્રબળ ઈચ્છા છે, એ વ્યક્તિઓ માટે, એ મિત્રો માટે ખૂબ જ સરસ મજાનો એક દેશી પ્રયોગ છે, ઘરગથ્થુ પ્રયોગ છે। આ ઘરગથ્થુ પ્રયોગ જે છે તમે સવા મહિના સુધી એક ધારો કરશો એટલે ગમે તેવું તમારું વ્યસન હશે તો પણ તમે એમાંથી છૂટી શકશો। વ્યસન છોડવા માટે દેશી ઉપચાર, ઘરગથ્થુ ઉપચાર, આયુર્વેદિક મેડિસિન કે જે કાંઈ વસ્તુ આવતી હોય એ સેકન્ડરી હોય છે। પ્રાઇમરી લેવલે આપણે મનમાં એવું નક્કી કરવું પડે કે મારે વ્યસનથી મુક્ત થવું છે, તો જ આપણે વ્યસનથી મુક્ત થઈ શકીએ। બાકી તો ઘણા બધા એની પ્રોસેસ હોય છે, પણ એ બધું એ પૈસાનો વ્યય થતો હોય છે। પણ જો ખરેખર વ્યસનથી મુક્ત થવું હોય તો એક વખત મન મક્કમ કરી અને વ્યસનથી મુક્ત થવું જ છે એવો જો સંકલ્પ મગજમાં બેસી જાય તો બીજી કઈ જરૂર પડતી નથી। તો એક આધારરૂપી અને સેકન્ડરી ઉપયોગમાં આવે એવો એક આ દેશી પ્રયોગ છે, ઘરગથ્થુ પ્રયોગ છે। તો આ જે ઘરગથ્થુ પ્રયોગ છે એમાં આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડવાની છે આપણે જોઈએ। સૌથી પહેલા તો 100 ગ્રામ આદુ લેવાનું છે, ઝીણા ઝીણા ટુકડા કરી અને તડકે સુકાવી દેવાનું છે। આદુના ટુકડા જે આપણે કરેલા છે એ તડકે સુકાઈ જાય, ભલે 2-3 દિવસ કે જેટલા દિવસ લાગે એટલે એકદમ સુકાઈ નાખવાના છે। આદુના જે ટુકડા સુકાઈ જાય છે એની ઉપર થોડુંક લીંબુ, મીઠું અને સંચળ ત્રણેય વસ્તુ નાખી અને બરાબર હલાવી નાખવાનું છે। આ વસ્તુ તમે ઉપર નાખી અને હલાવશો એટલે એક સરસ મજાનો મુખવાસ બની જશે। હવે આ મુખવાસ બને છે એનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો એ આપણે જાણીએ। તો સૌથી પહેલા તો જ્યારે પણ આપણને વ્યસનની તલપ લાગે, મસાલો ખાતા હોય, કાઠિયાવાડમાં માવો કહેતા હોય છે, બધા વિસ્તારોમાં અલગ અલગ વસ્તુ કહેતા હોય છે, જ્યારે પણ તમાકુ કે કોઈ પણ વ્યસનની તલપ લાગે ત્યારે જે તે વસ્તુનું વ્યસન હોય એ હાથમાં ન લેતા આપણે જે ઘરે મુખવાસ બનાવેલો છે એ મુખવાસના માત્ર 3 ટુકડા આપણા મોઢાની અંદર મૂકી ને એને ખાલી ચૂસવાના છે અને જે રસ મોઢામાં બને છે એ રસને ખાલી શરીરની અંદર ઉતારવાનો છે। આ પ્રમાણે તમે ભલે દિવસમાં તમને 10 વાર કે 15 વાર જેટલી વાર વ્યસનની તલપ લાગે એટલી વાર તમે આ પ્રયોગ કરશો એટલે તમારું વ્યસન જે છે ધીમે ધીમે ઓછું થઈ જશે। પણ શરત એટલી છે કે વ્યસનની તલપ લાગે ત્યારે તમે મુખવાસ મોઢામાં મૂકવાનો છે। એ વ્યસન જે કાંઈ વસ્તુનું હોય છે એ વસ્તુ મોઢામાં નથી મૂકવાનો, આટલું ખાસ તમે ધ્યાન રાખશો એટલે ઘણું સારું તમને જોવા મળશે, રિઝલ્ટ તમને ખૂબ સારું મળશે। આદુની કટકી, લીંબુ, સંચળ અને મીઠું આટલી વસ્તુ ચૂસવાથી વ્યસનથી તો દૂર થઈ શકાય છે, પણ સાથે સાથે શરીરની તંદુરસ્તી પણ સારી રીતે જળવાશે। ખાધેલું ખોરાક જે છે એ પણ પચી જશે। જો ભૂખ ન લાગતી હોય તો ભૂખ પણ સારી ઉઘડશે અને વધારે જમાઈ જાય તો પણ તમને પાચન થઈ જશે। એક સમય એવો આવશે કે આજે ટુકડાઓ તમે નળો છો એટલું બધું તમને શરીરમાં સ્ફૂર્તિ અને સ્કિન પણ તમારી એટલી બધી ગ્લો કરવા મળશે કે તમે કલ્પના પણ નહીં કરી હોય। પણ જો વ્યસન મૂકવાની તલપ હોય, જેમ વ્યસનની તલપ હોય એમ વ્યસન મૂકવાની પણ એક પ્રકારની તલપ હોય છે, એટલે કે વ્યસન મૂકી જ દેવું છે એવો જો નિર્ધાર મનમાં કરવામાં આવે, જેવો સંકલ્પ કરવામાં આવે મગજની અંદર તો વ્યસનથી દૂર થઈ શકાય છે। સર્વજનમ ચામુંડા, સારી તંદુરસ્તી આપે પ્રાર્થના। જય માતાજી।